અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા હાલોલ હાઈવે પર મોડી રાત્રે પૂર ઝડપે પસાર થતા કન્ટેનરે મોટરસાઇકલ પર જતા એક જ ગામના અને એક જ ફળિયાના બે યુવાનોને અડફેટમાં લીધા હતા, જેને કારણે તેઓ બાઇક પરથી પટકાયા। બાઇક પરથી ફંગોળાયેલા બંને યુવાનોના માથા કચડાઈ જતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। કાળ પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં આંખ ફાટી નીકળતા બાઇક સળગીને ખાખ થઈ જવા પામ્યું। અકસ્માતને પગલે કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો। જરોદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર હાલોલ તાલુકાના હીરાપુર ગામે રહેતા અને હાલોલ જીઆઈડીસીમાં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજયસિંહ ગુલાબસિંહ રાઠોડના પુત્ર નરેશ વજયસિંહ રાઠોડ ઉંમર વર્ષ 20 અને તેના ફળિયામાં રહેતો સમીર પ્રવીણસિંહ સોલંકી મોટરસાઇકલ લઈ જરોદ તરફ નીકળ્યા હતા। આ દરમિયાન પૂર ઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા બંને યુવાનો રોડ પર ફંગોળાયા। તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જરોદ દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વજયસિંહ રાઠોડને થતાં તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। જો કે પરિવારજનો પહોંચે તે પહેલા જ સ્થળ પર પહોંચેલી પોલીસે બંનેની લાશને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હોય પરિવારજનો ત્યાં પહોંચ્યા। બંને યુવાન દીકરાઓના મોતને પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો। પરિવારજનોના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો। જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશ પાસિંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।